જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો, મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે એકાદશીના દિવસે જે ઉપાયો કરવાના છે તેના વિશે શ્રવણ કરીશું. સનાતન ધર્મમાં એકાદશી તિથિનું વિશેષ મહત્ત્વ છે. વર્ષમાં કુલ 24 એકાદશી આવે છે. દર મહિને 2 એકાદશી આવે છે. ધાર્મિક માન્યતા છે કે એકાદશી તિથિ પર ભગવાન શ્રી વિષ્ણુ અને માતા લક્ષ્મીની વિશેષ પૂજા કરવાથી શુભ ફળોની પ્રાપ્તિ થાય છે. કેમ કે એકાદશી તિથિ ભગવાન શ્રી વિષ્ણુને સમર્પિત છે. તેથી એકાદશીના દિવસે કયા ઉપાય કરવા જોઈએ જેથી જગતના પાલનહાર ભગવાન શ્રી વિષ્ણુ અને માતા લક્ષ્મી પ્રસન્ન થાય, તેના વિશે આપણે હવે શ્રવણ કરીશું. એકાદશીના દિવસે વ્યક્તિએ ભગવાન શ્રી વિષ્ણુને પ્રસન્ન કરવા માટે વિધિ વિધાનથી તેમની પૂજા આરાધના કરવી જોઈએ. આ અવસરે માતા તુલસીના ઉપાય કરવાથી ભગવાન શ્રી વિષ્ણુ અને માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને તેમની અપાર કૃપા આપણા પર બની રહે છે. તુલસી માતાનો છોડ સનાતન ધર્મમાં અત્યંત પવિત્ર માનવામાં આવે છે અને તેને માતા લક્ષ્મીનું જ સ્વરૂપ ગણવામાં આવે છે. ભગવાન શ્રી વિષ્ણુને તુલસી અતિ પ્રિય છે અને એકાદશીના દિવસે તુલસી માતાના ઉપાયો કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે તથા નકારાત્મક ઉર્જા દૂર થાય છે. તો હવે આપણે જાણીશું કે એકાદશીના દિવસે તુલસી માતાના કયા કયા ઉપાયો કરવા જોઈએ. નોકરી કે વ્યવસાયમાં ઘણી મહેનત પછી પણ વિઘ્ન બાધા આવી રહી છે, તો એકાદશીના દિવસે તુલસી ક્યારા પાસે 11, 21 કે 51 દીપ પ્રગટાવીને તુલસી ચાલીસાનો પાઠ કરવો જોઈએ. માન્યતા છે કે આવું કરવાથી બધી બાધાઓ દૂર થાય છે અને નોકરી કે વ્યવસાયમાં કોઈ પણ અડચણ આવતી હોય તો તે પણ દૂર થઈ જાય છે. ઘણી મહેનત પછી પણ વૈવાહિક જીવન સુખમય નથી ચાલી રહ્યું, તો એકાદશીના દિવસે તુલસી માતાના છોડને 16 શૃંગારની સામગ્રી અર્પણ કરવી આ ખૂબ જ લાભકારી છે. આનાથી વૈવાહિક જીવનમાં ખુશહાલી આવે છે અને અખંડ સૌભાગ્યના આશીર્વાદ મળે છે. આ ઉપરાંત તમે સુહાગની વસ્તુ કોઈ પરિણીત સ્ત્રીને પણ દાન કરી શકો છો. સફળતા હાથમાં નથી આવી રહી, ધન ટકી નથી રહ્યું, તો એકાદશી પર સ્નાન ધ્યાન કર્યા પછી ભગવાન શ્રી વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવી. પૂજાના સમયે ગાયના કાચા દૂધમાં તુલસી માતાના છોડની મંજરી ભેળવીને ભગવાન શ્રી વિષ્ણુનો અભિષેક કરો. આ ઉપાય કરવાથી આર્થિક સ્થિતિમાં સુધારો આવે છે. ઘરમાં કલહ મચી રહ્યો હોય, શાંતિ નથી રહેતી, તો એકાદશીના દિવસે તુલસી માતાના છોડ પર કલાવા ચડાવો. આથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રભાવ ઓછો થાય છે, જેના કારણે ઘરમાં સુખ, સમૃદ્ધિ, સંપ અને સકારાત્મકતા ઉર્જાનો સંચાર થાય છે તથા માતા લક્ષ્મીનો હંમેશા માટે નિવાસ થાય છે. ઘરમાં ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે તથા આરોગ્ય પણ સારું રહે છે. એકાદશીના દિવસે માતા તુલસીની પૂજા ખાસ કરવી જોઈએ, કેમ કે તુલસી માતા ભગવાન શ્રી વિષ્ણુને અતિ પ્રિય છે. આ દિવસે તુલસી માતાનો પણ ઉપવાસ હોય છે, તો માતા તુલસીને જળ અર્પણ કરવું નહીં અને તેમને અડવું પણ નહીં, પરંતુ માતા તુલસીની પૂજા ખાસ કરવી. માતા તુલસીને કંકુ, અક્ષત, અબીર, ગુલાલ, સિંદૂર અને ફૂલો અર્પણ કરવા અને ધૂપ કરી દીવો પ્રગટાવી માતા તુલસીની આરતી કરવી અને તુલસી ક્યારાની આસપાસ
108 વખત પ્રદક્ષિણા કરવી. જો તમે 108 વખત પ્રદક્ષિણા ન કરી શકો તો 11 વખત પ્રદક્ષિણા ખાસ કરવી જોઈએ અને ત્યારબાદ માતા તુલસીને ક્ષમા પ્રાર્થના કરવાની કે હે માતા તુલસી, મારી પૂજામાં જે કંઈ પણ ભૂલચૂક થઈ હોય તે બદલ મને ક્ષમા કરજો. મને સદા સુહાગન રહેવાના આશીર્વાદ આપજો. અમારા ઘરમાં સુખ, સમૃદ્ધિ, શાંતિ અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય તથા માતા લક્ષ્મીનો હંમેશા માટે નિવાસ થાય. સારું આરોગ્ય રહે, બધા વચ્ચે સંપ રહે એવા આશીર્વાદ આપો. આ રીતે માતા તુલસીને પ્રાર્થના કરવાની. જો એકાદશીના દિવસે તમે માતા તુલસીની પણ પૂરી શ્રદ્ધા ભક્તિથી પૂજા કરો છો તો ભગવાન શ્રી વિષ્ણુ અને માતા લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદ આપણા પર બની રહે છે. અંતે વૈકુંઠ ધામની પ્રાપ્તિ થાય છે. તો ભક્તો, આજના વિડીયોમાં આપણે એકાદશીના દિવસે તમારે કયા ઉપાયો કરવા જોઈએ તેના વિશે શ્રવણ કર્યું. આશા કરું છું કે વિડીયો તમને ઉપયોગી લાગ્યો હશે અને પસંદ પડ્યો હશે. જો તમને વિડીયો પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઈક કરી બીજા લોકો સુધી પ્રચાર કરજો, જેથી બીજા લોકો પણ શ્રવણ કરી શકે અને જાણકારી મેળવી શકે અને તે પુણ્યના પણ તમે ભાગીદાર થાવ. કોમેન્ટમાં જય વિષ્ણુ ભગવાન, જય લક્ષ્મી માતા, જય તુલસી માતા જરૂરથી લખજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ. વિડીયો જોવા માટે ધન્યવાદ.